માંડલ તાલુકાના કડવાસણ ઝાલાસર જાડી મુકામે આ લોકમેળો છેલ્લા 400 વર્ષથી ભરાય છે, જેમાં હાલ ગાદીમાં બિરાજમાન મહેશપુરી બાપુ જે હાલની 10મી ગાદી છે, આ ગાદીની જગ્યામાં અનેક પરચાઓ પૂરેલા છે, જેમાં કે દેવપુરી બાપુએ બાજુમાં આવેલી વાવમાંથી ચેતન વાવમાંથી પાણીના ડબ્બા ભરી જેનું ઘી બનાવેલ છે અને ઘી ભરત આવતા એમાં રેડતા પાણી થઈ ગયું છે। આ સિવાય અનેક કેટલાય પરચાઓ પૂર્યા છે। બોલો સતગુરુ દેવ કી જય। આ લોકમેળો દર શ્રાવણ મહિનાની વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે ભરાય છે, જેમાં ભાવિક ભક્તો દસાડા, પાટડી, માંડલ, વિરમગામ, શંખેશ્વર, બેતોદ તાલુકાના ભાવિક ભક્તો ભાવભેર ઉમટી પડે છે। અહીંયા જનમેદની એટલી જ આવે છે કે પગ મૂકવાની જગ્યા હોતી નથી। આ મેળાની ખૂબ ખાસિયત છે અને બહુ જ આનંદથી મેળો થાય છે। કડવાસણ ઝાલાસર જાળી જન્માષ્ટમીનો અહીંયા બહુ ખૂબ સુંદર લોકમેળો ભરાય છે। અહીંયા 5 જીવન સમાધિ છે। જયશંકુરી બાપુની સ્થાપનાથી અત્યાર સુધીના સંતો મહંતો ખૂબ સારી રીતે જગ્યાઓમાં સેવા બજાવે છે। વર્ષોથી ખૂબ સારો મેળો ભરાય છે। ત્યાં બાર-બારથી ઘણા લોકો દર્શન કરવા આવે છે અને મેળો માણવા આવે છે। અહીંયા દુકાનો, ચકડોળો બધું ખૂબ સારી રીતે સુંદર વસ્તીને ખૂબ મેળામાં મજા આવે છે, એટલે લોકમેળો અહીંયા ખૂબ સારો ભરાય છે। અહીંયા એક વાવના પવિત્ર દર્શન થાય। તળાવ બહુ વાવના ખૂબ દર્શન સારા થાય છે। પવિત્ર વાવ છે અને તળાવ પણ સારું છે અને જયશંકુરી મહારાજનો ધૂણો છે, ત્યાં ખૂબ સારા દર્શન કરવા વસ્તી બહારથી બહુ ઘણા લોકો આવે છે। 300-500 વર્ષથી લગભગ છે મેળાનું પવિત્ર આયોજન। 500 વર્ષથી લગભગ 500 ગાયો છે અને ગૌશાળા સારી છે। બીજું તો બસ એ તો કીધું। અમદાવાદ જિલ્લાનું માંડલ તાલુકાનું કડવાસણ ગામ ઝાલાસર જાળીના મહંત મહેશપુરી ગુરુ શ્રી અમૃતપુરી હાલ બિરાજમાન છે દાદી।